અજ્ઞાન રૂપી અંધકાર આપણા દેહની અંદર હોય ને ત્યાં લગણ બધો ભય મનની અંદર હોય, મારું તારું હોય, જીવ ભાવ હોય, આ બધું અજ્ઞાનના કારણે છે. જ્યારે સત્યરૂપી દેહની અંદર દીવો પ્રગટ થાય ને જ્યારે જગત એવું કંઈ ભાસ ન દેખાય, હું એવું કશું નથી ને, તારે પછી નિર્ભય થઈ જાય ને તારે મારું તારું તેમાં મનને કારણ વળગેલું હતું. એટલે સદગુરુ મહારાજે તન કહેતા શરીર, મન કહેતા વાણીને વિચાર, ધન કહેતા સંપત્તિ બધું આપી દીધું. પછી ગુરુ કે શિષ્ય એવું કશું હતું. જગત આખાની અંદર બધી એક જ તદ્રુપ બ્રહ્મ લટકા કરી રહ્યો છે તમારી પાસે. જગત આખાની અંદર બધી એક જ વિષય છે. એવું અદ્વૈત જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? સદગુરુનો ચરણે જે શબ્દ આપણે બરોબર જે સમજીને લક્ષ્યની અંદર લીધા હોય અને આપણને નક્કી થઈ ગયું હોય તો થાય, નકર તો નથી. સમજણ તો ઘણાય લેશે પણ પારખ્યા વગરનો પથરો એ લો ફટી કંચન થતો નથી. અને સદગુરુ વગરની જગતની અંદર સાધનાઓ કરે એનું જીવપણું કોઈથી જાતું નથી. જીવપણું જ્યાં લગણ મનની અંદર રહે ને ત્યાં લગણ ભય ભય નહીં. ભય આપણને સદગુરુ મહારાજે નિર્ભય પદ આપ્યું છે અને અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. દૈતપણું એવું રહેવા દીધું નથી. જો તમને બે દેખાય તો દૈતપણું છે. એટલે આપણને અદ્વૈત જ્ઞાન સદગુરુ મહારાજે આપ્યું છે. એટલે આપણે અંધકાર અને અજ્ઞાનને કાઢવા રૂપી આ દેહની અંદર આપણે સત પ્રગટ દીવો કરવાનો છે. તે મેં દીવાની વાત કરી હતી ને, એટલે આપણે એક દીવો દિલમાં દીવો કરો રે, દીવો કરો, દિલમાં દીવો કરો રે, દીવો કરો. ઓ પેલા પર દાન પર હરો રે, દિલમાં દીવો કરો રે, દીવો કરો. પેલા પર દાન પર હરો રે, દિલમાં દીવો કરો રે, દીવો કરો. દિલમાં દીવો કરવાનું કીધું. તા પહેલી જ કડીની અંદર કીધું કે પેલા પર નિંદાને પર હરો. અન સમાનય ઔષધિ ઝરણા સમાનય જાપ કૃષ્ણ સમાનય દેવતા. નિંદા જેવું કોઈ પાપ નહીં નથી. જીવ ઈચ્છા કરો એની કરતા નિંદા કરો ને મોટું મહાન પાપ છે. એટલે આપણે જો આ સમજણ લીધી હોય સદગુરુના ચરણે નિંદા કરવી તો બીજો ભાડ્યો કહેવાય. એટલે આ મહાન પાપ છે. એટલે નિંદા કોઈથી કોઈની કરવી નહીં. પછી બીજી કડીની અંદર શું કહે છે? પાસે ઇંદરીને અવશ્ય કરી રાખો રે, પાંચ ઇંદરીને વશ કરી રાખો રે. એ મહી દેહ દલ પસે સાચું રે, મહી દેહ દલ પસે સાસુ રે. એ તારા મનને સ્થિર કરી રાખો રે, દિલમાં દીવો કરો રે, દીવો કરો. તારા મનને સ્થિર કરી રાખો રે, દિલમાં દીવો કરો રે, દીવો કરો. કેવું કીધું? દયા દિવલ પ્રમાણે પ્રેમ લાવજો, ત્યાં તારા મનને સ્થિર કરી રાખો. દયા એક ધર્મનું મૂળ છે, પાપ છે, અભિમાન છે. અને અહીંયા કણે દયા જ્યારે પ્રાણી માત્રની અંદર રાખવી ને તો એ ધર્મનું મૂળ છે ને પાપ મૂળ છે, અભિમાન. દયા દિવલ પ્રમાણે પ્રેમ લાવો, ત્યાં સુરતાની વાટું ઠેરાવો. પછી પ્રેમ અગ્નિને પ્રગટાવવાનું કહે છે. સદગુરુ મહારાજના ચરણે જ્યાં હોય પછી આપણને સદગુરુ મહારાજ નામ આપે છે. જગત આખાની અંદર ઘણા ભગવાનના નામ છે પણ સંતો કહે છે બહોત નામ હે સંસારમાં, ત્યાં કણે મુક્તિ મળતી નથી. આદિ નામ તો ગુપ્ત હે અને કોક કોક વિરલા બુઝે છે. જ્યારે દિલમાં દીવડો થાશે રે, જ્યારે
દિલમાં દીવડો થાશે એ પછી અંધકાર મટી જાશે રે પછી અંધકાર મટી જાશે એ પછી 14 ભવનમાં બળાશે રે દિલમાં દીવો કરો રે દીવો કરો પછી 14 ભવનમાં બળાશે રે દિલમાં દીવો કરો રે દીવો કરો જ્યારે સત્યરૂપી દેહની અંદર દીવડો થાય ને પછી 14 બ્રહ્માંડની અંદર ભળાય. આપણે 5 કર્મ ઇન્દ્રિયો છે અને 5 જ્ઞાન ઇન્દ્રિયો છે. હાથ પગ ને દેહ મન કેન એમ કર્મ કરે છે, પણ જ્ઞાન ઇન્દ્રિયો તો આ જે ધડ ઉપર જે શીશ રહ્યું એમાં છે, આંખું છે, કાન છે, નાક છે ને મુખ છે. આ જગતની અંદર 52 અક્ષરનો બધો નાદ થઈ રહ્યો છે. શબ્દ કેવો આવ્યો, આ સાંભળવા જેવો છે કે નથી સાંભળવા જેવો, એ કાનથી આપણને ખબર પડે છે. મનીનું કેન્દ્રિત કરે છે, પણ લેવા જેવા સંતોના શબ્દો સાંભળો. બીજી વાતો, ખરાબ વાતો ન સાંભળશો તો આ છે જ્ઞાન ઇન્દ્રિયો, પણ જો જ્ઞાનની રીતે વર્તવા દો તો જ્ઞાન ઇન્દ્રિયો નકર કર્મથી બંધાઈ જાયશું, તે આપણે ભવે ભવ પછી છૂટશું. જોવો તો સારું, જગતની અંદર જોવો, જાગી જાઓ. પોતાના સ્વરૂપની અંદર નરસિંહ મહેતા તેમાં કહે છે કે જાગીને જોવું તો આ જગત એવું કંઈ દેખાતું નથી. આ તો બધા ઊંઘમાં અટપટા ભોગ પાસે ચેતનર ચેતનિયા તદ્રુપ બ્રહ્મ લટકા કરી રહ્યો તમારી પાસે, જે શેઠે જ આવવાની જરૂર નથી. તમારી સિવાય જગતની અંદર બીજો ભગવાન છે જ નહીં. તમે સો તો પછી ભગવાન નથી, ને ભગવાન છે તો આપણે નથી કહી, આપણે તો નિમિત્ત માત્ર છીએ. જેમ સમુદ્રના કાંઠે જ આવી તો આપણને હિલોળાનો ભાસ થાય છે, પણ હિલોળા એવું કંઈ હોતું નથી. કોબો લઈને લેવી હિલોળાને તોય પાણી જ હોય છે. એમ બ્રહ્મ સિવાય જગતની અંદર ભગવાન સિવાય કશું વસ્તુ નથી. આવી રીતે આવું જ્યારે આપણને જ્ઞાન થઈ જાય ત્યારે આપણને સદગુરુના ચરણે જ્યાં સમજણ લીધાના પ્રમાણ કહેવાય છે. તવચા જીભ, આ જીભની અંદર બધું અમૃત ભર્યું છે, અને જ્યારે ભર્યું છે તો સમજણ લીધી હોય તો સ્વભાવને સુધારી દેવો પડે. સદગુરુ મહારાજે આપણને 3 તપ આપ્યા હતા કે આંખથી ખરાબ બોલવાનું નહીં, મુખથી ખરાબ બોલવાનું નહીં, આંખથી ખરાબ જોવાનું નહીં, કાનથી ખરાબ સાંભળવાનું નહીં. આ 3 મોટા મહાન તપ છે. કહેવાય છે હા આ 3માં શું આ તપ કહેવાય, પણ આ મહાન તપ છે. આજ મેં જો પાળો તો ભવસાગર તરી જાવ. નરસિંહ મહેતા કહે છે 2 હાથ અને આ મસ્તક એક નમાવો તો તમે ભવસાગર તરી જાવ. નમે એ પ્રભુને ગમે, જેના જીભમાં છે એમી એને દુનિયા બધી નમી. આવી રીતે સંતો બધાય આપણને સમજણના ઘેરે લઈ જવા. એટલે ઝાડના ઝાડવા કોઈ રોપશો નહીં, સ્વભાવને સુધારી દીજો. સ્વભાવ સારો હોય છે તો ગામમાં સારું કહેવાય છે, સ્વભાવ સારો હોય છે તો મા બાપને પડશે, દીકરા દીકરીઓને સ્વભાવ સારો છે તો પડશે. 2 માણસને સ્વભાવ સારો હોય તો સારું પડે, અને સ્વભાવના કારણે નકર લખણા થઈ જાય. આ શું સ્વભાવમાં બધું પડ્યું છે. એટલે સ્વભાવને સંતો કહેશે સરળ સ્વભાવ. નમન કોટિલાએ તુલસીદાસ મહાત્મા કહેશે તમે સ્વભાવને સુધારી દીજો. એટલે તેમાં કહેશે કે આ 5 ઇન્દ્રિયોને વશ કરી રાખો, મય દેહ દલપ છે સાચું. અહીંયા તમારા મનને સ્થિર કરી રાખો. એટલે દેહની અંદર તો વસ્તુ સાચી જ પડી છે, પણ આ મનને આપણે સમજાવવાનું છે, મનને સ્થિર કરી રાખવાનું છે. પછી દયા દિવલ પ્રમાણે પ્રેમ લાવો, પછી અહીંયા સુરતાની વાટું ઠેરાવો, સાચા નામની ઉપર લક્ષ્ય લ્યો. સદગુરુ મહારાજે નિજ નામ નક્કી કરાયું છે, ત્યાં લક્ષ્ય લગાડી દો. જ્યારે સત્યરૂપી દેહની અંદર દીવો પ્રગટ થાય છે
તારે પછી 14 બ્રહ્માંડની અંદર વળાશે. 5 કર્મ ઇન્દ્રિયો, 5 જ્ઞાન ઇન્દ્રિયો અને 4 અંતસ્કરણ, મન બુદ્ધિ ને ચિત્ત ને અહંકાર અને 15મું ગુરુનું વચન. ગુરુ મહારાજ કેમ કરો તો આ ભવસાગર તરી જાય છે. સુન શિખર્યો પર સડી મેં તો જોયું રે, સુન શિખર ઉપર ચડી મેં તો જોયું રે, ત્યાં શિવજીનું રૂપ મેં જોયું રે, ત્યાં શિવજીનું રૂપ મેં તો જોયું રે, મેં તો ભાન શરીરનું ખોયું રે, દિલમાં દીવો કરો રે, દીવો કરો. મેં તો ભાન શરીરનું ખોયું રે, દિલમાં દીવો કરો રે, દીવો કરો. જ્યારે સુરતા સજાગ બની જાય પછી શૂન્ય શિખર ઉપર ચડીને સદગુરુ મહારાજ જે લક્ષ્ય લગાડી દેશે ત્યાં કણ જોવું ને ત્યાં પછી કઈ ભાને દેહનું રહેતું નથી. હું એવું કશું રહેતો નથી જગતની અંદર. જ્યાં જો ત્યાં બધે ભગવાન સિવાય બીજું કઈ ભળાતું નથી. આવું જ્ઞાન થઈ જાય પછી એને કહેવાય જેવું કઈ રહેતું નથી. ભગવાન બોલાય એવો નથી. પછી એના નામનો આધાર આપે છે. નકર ટોશે કઈ કહેવાય એવી વસ્તુ નથી. ભજનની અંદર કહે છે ને, એ તમે જોજો રે, એ આમાં જંતરીનો બજાવનારો કોણ છે? આખા જગતનું કોણ જંતર બજાવ્યું છે? નથી એને તત્વ કે નથી એને તાર. વચનમાંથી વચન બોલાવી રહ્યું છે ને બહુ કરે છે ભોગાર. ગંગા સિદ્ધિએ સાચી વસ્તુ છે ને એને વચન કીધું છે. કોઈ આને નામ કીધું છે, કોઈ આને અલગ કીધો છે, પણ વસ્તુ તો બધી એક જ છે. એને તત્વ કે તાર કે એવું કશું નથી અને બોલાવી રહ્યો છે. બીજી કડીની અંદર કહે છે કે નો જોવાય રૂપ એને નો લેવાય પણ, નો લેવાય પણ, કહું તો કહેવાય નહીં ને બોલે 52 બાર. તમે જોજો રે, એ આમાં જંતરીનો બજાવનારો કોણ છે? આંખોથી રૂપ જોવાય એવું નથી ભગવાન. ન જોવાય રૂપ એને ન લેવાય પણ એ ભગવાન જેટલી હદમાં થાય છે. આ દુનિયાનો ક્યાં શેઢો હશે ને શેઢાની ઓળ કરું શું હશે? એટલે તમે લક્ષ્ય લગાડશો ને તો કોઈ જઈશું આપણે. અને આપણે મન કે બુદ્ધિ કે કશું ચીજ કે કશું ભોગતું નથી. એટલે છેલ્લી ટૂંકે જાવતા કશું કહેવાય એવું નથી. વસ્તુ અપરંપાર છે. ન જોવાય રૂપ ન લેવાય પણ, કહું તો કહેવાય નહીં ને બોલી રહ્યો છે 52 બાર. આ બધા આપણે અવાજ કરી રહ્યા છીએ, બોલી રહ્યા છીએ, 52 અક્ષરથી બોલી રહ્યા છીએ. કકાના 36 અક્ષર, બીજા વ્યંજન, એમ કરીને 52 અક્ષર થાય છે. પણ ઈશ્વર 52 બાર રહ્યો બધું બોલાય કરે. તેમે કીધું કે ઈશ્વર છે 52 થી 12. શેષકન ધૂન લાગી વચન રણુકાર, વચન રણુકાર. ભોજન આયન ભાવે ને જન વચન નો યાર. તમે જોજો રે, એ આમાં જંતરીનો બજાવનારો કોણ છે? શેષ જ્યાં કણ ધૂન લગાડવાનું કહે છે શેષ. સદગુરુ મહારાજના ચરણે જ આવીતા તન કહેતા શરીર, મન કહેતા વાણીને વિચાર, ધન કહેતા સંપત્તિ, આ બધું સદગુરુને આપી દો પછી શેષ રૂપ રહેશે. આ તમારું નિજ સ્વરૂપ છે.
ત્યાં કણ ધૂન લગાડવાનું સંતો કહે છે શેષ અકર્ણ ધૂન લાગી વચન રણુકાર બોધનિયા એને ભાવે નહીં જેને વચનનો આહાર થઈ જાય એને વચન સિવાય સત્સંગ સિવાય બીજું કશું ભાવતું નથી. બીજી વાતો ગમે નહીં. જ્ઞાન ધ્યાન સંગરમ પહોંચે નહીં વેરાગ, પહોંચે નહીં વેરાગ. જંતરી ભવાની દાસની જન નામનો આધાર તમે જોજો રે. એ આમાં જંતરી નો બજાવનારો કોણ છે? જ્ઞાન કરો કે ધ્યાન લગાવો તો ભગવાન એમ નક્કી થતા નથી. નિરાત મહારાજ તેમાં કહેશે કે સાધન શું કરું? સ્વામી છે સાધનામાં આવતા નથી. ધ્યાન ધરું તે બધો ધોખો દૂતીનો દર્શાવે. બે સહેજ ને બે ભળાય ક્યાંથી? પૂજા કરું પણ પાર નો પામું, કૃત કરું સબ કાચું. મન કે વાણીમાં જે નો આવે આને કઈ ચૂકતીથી જાચું. ધ્યાન ધરું તે બધો ધોખો છે. બીજો સહેજની ભળાય ક્યાંથી? આંચું ઉકીને ધ્યાન ધરો તો અંધારું દેખાય, ભગવાન દેખાય. આ બધા ધોખા છે. પછી આપણે દીવા કરવીને, ધૂપ કરવીને, અગરબત્તીઓ કરવીને, પૂજા કરી, પૂજા કરો પણ પાર નો પામું. આ બધું કૃત કરો સબ કાચો. મનમાં નથી આવતો કે વાણીમાં નથી આવતો, આને કઈ જુગથી જાચું. આ તો સદગુરુ મહારાજ આપણને શાંતિ સમજાવે કે ભગવાન આવા છે. તમારા સ્વરૂપનું નક્કી કરાવે ને ભગવાનનું નક્કી કરાવે. પછી બીજું કશું રહેતું નથી. ભગવાન અને ગુરુ અને તમે બધું એકાકાર એક વસ્તુ બની જાય છે. જ્ઞાન ધ્યાન સંગ્રહમાં પહોંચે નહીં વેરાગ. ટોસે જાવતા અહીંયા કશું કહેવાય એવું નથી. પછી નામનો આધાર લેશે. નિરાત મહારાજે આને નામ કીધું છે. આ નામથી ભવસાગર પથરા તરી ગયા છે. આ નામનો મહિમા છે. એટલે આ નામ સાચું છે. પછી દાસ રણ છોડે ઘર સંભાળ્યા રે. દાસ રણ છોડે ઘર સંભાળ્યા રે. એ જડી કૂંચિયું ને ઉગડ્યા તાળા રે. જડી કુંચિયું ને ઉગડ્યા તાળા રે. એ પછી અંતરમાંથી આયા જવાળા રે. દિલમાં દીવો કરો રે, દીવો કરો. પછી અંતરમાંથી આયા જવાળા રે. દિલમાં દીવો કરો રે, દીવો કરો. દાસ રણછોડે ઘર એટલે પોતાના હૃદયની અંદર સતારશા બાપુ ચમકે છે કે હૃદયની અંદર જુઓ તપાસિયામાં ખજાના થયા છે. પણ આપણે ખોલીને કોઈથી જોયું નથી. સવારામ બાપા હોદ એવું કહેશે કે તમે તમારી સુરતાને સુઘડ બનાવો તો તમારા ઘટની અંદર સાહેબનો ભગવાનનો ભેટો થાય છે. એટલે પોતાના મંદિરની પ્રતિત લાવીને છે, મૂર્તિઓ ભગવાનની છે તો એનો હાથ આમ છે કે તમે તમને પહેલા ઓળખો તો મને ઓળખી શકશો. જો માણાની અંદર ભગવાન ભળાય તો પાણામાં ભળાય. મા બાપની અંદર ભગવાન ભળાય તો પછી પાણાની અંદર ભળાય. સાસુ સસરાની અંદર જો ભગવાન ભળાય તો બધે ભળાય. નકર તીરથ ને વ્રત બધે કરત અહીંયા કશું વળતું નથી. આપણે તો સાચી સદગુરુની રાહ પ્રમાણે ચાલવાનું છે. મા બાપને ભગવાનના તોલ માનવાના છે, ગુરુને ભગવાનના તોલ માનવાના છે. બહેનો માટે સાસુ સસરાને ભગવાન તોલ અને પોતાના પતિને પરમેશ્વર. આ રીતે ભક્તિ કરો તો તમે ભવસાગર તરી જાય છો. સદગુરુ મહારાજ.